મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ જે રીતે શહેરને સુવિધાઓ મળી રહી છે ત્યારે મોરબી ફાયર વિભાગ પાસે આજ દિવસ સુધી જે એક નાનું બ્રાઉઝર અને બે નાના બ્રાઉઝર અને એક મોટું બ્રાઉઝર ટોટલ 3 બ્રાઉઝર હતા ત્યારે અત્યારે જે મોરબીમાં હાઈરાઇટ્સ બિલ્ડિંગો બની રહી છે તેમાં આગની ઘટના બનતી ત્યારે ચિંતાનો વિષય મોરબી વાસીઓ માટે હતો, પરંતુ ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આ તમે જે વાહન જોઈ શકો છો જે આધુનિક છે તેના દ્વારા અત્યારે મોરબી સિવિલ હોસ્પિટલોમાં ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને એ ડેમોના માધ્યમથી સિવિલના જે ઉપરના છત ઉપરથી લોકોનું રેસ્ક્યુ કરી અને નીચે લાવવામાં આવ્યા છે અને આગની જે ઘટના હોય તેનામાં પાણીનો મારો પણ અત્યારે ચલાવી અને આ ડેમો કરવામાં આવ્યું છે. તો આ જે કરોડોના લાગતથી રાજ્ય સરકાર દ્વારા આ જે વાહન મળ્યું છે તેનાથી આગામી દિવસોમાં મોરબી સિરામિક ઝોન છે તેમાં આગની ઘટનાઓ અનેકવાર બનતી હોય છે, તેમાં આગ પર કાબૂ મેળવવા માટે ઘણું ઉપયોગી થશે, લોકોના રેસ્ક્યુ માટે ઉપયોગી થશે. ત્યારે અત્યારે આ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ શાખા દ્વારા અહીંયા આ પ્રકારની કામગીરી અત્યારે કરી અને ફાયરે પોતાની જે સુવિધાઓ મોરબીને મળી છે તેનું ડેમો આપ્યું છે. ચક્રવાત ન્યૂઝ મોરબી. સિવિલ હોસ્પિટલ મોરબીના અને ફાયર વિભાગ અને મોરબી મહાનગરપાલિકાના સંયુક્ત ક્રમે આપણે અહીંયા જે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક મોક ડ્રીલ આયોજન કરેલું હતું, જેમાં આપણે એક વોર્ડમાં આગ લાગેલી હતી ત્યાંથી આપણે કેઝ્યુઅલ્ટી શિફ્ટ કરી અને એને રેસ્ક્યુ કરેલું હતું. સાથે સાથે મોરબી મહાનગરપાલિકાને હાલે જે ટર્ન ટેબલ લેડર મળેલી છે એ જે 27 મીટરની હાઇટ રૂપે છે એનું પણ આજે એક આપણે ટેસ્ટિંગ કે જે કર્યું હતું કે કેટલી કેઝ્યુઅલ્ટી ઉપરથી આપણે નીચે ઉતારી શકીએ છીએ અને ત્યાંથી આપણે ફાયર ફાઇટિંગ કરી શકીએ છીએ એ આજે આપણે પરીક્ષણ કર્યું હતું. મોક ડ્રીલમાં સિવિલ હોસ્પિટલના ફાયર ઓફિસર અને સિવિલ હોસ્પિટલના સ્ટાફે અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો હતો અને આપણે જે પણ કેઝ્યુઅલ્ટી શિફ્ટ કરેલી હતી એ ઇમરજન્સી વોર્ડ સિવિલમાં રાખી હતી અને હાલે એ બધા સંપૂર્ણ સ્વસ્થ છે. ખાસ કરીને જે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જે નવું વાહન મળ્યું છે એ કેટલું ઉપયોગી નીવડશે? આ વાહન છે એ આપણે 8 થી 9 માળ સુધી હાલે રેસ્ક્યુ કરી શકશું અને ફાયર ફાઇટિંગ પણ સાથે સાથે કરી શકશું. તો આ જે વાહન છે એ આપણે સમજી લો કે રેસ્ક્યુ હાઇટ જ્યારે પણ થાય છે, ઇમરજન્સી હોય, રેસિડેન્ટ હોય કે કોમર્શિયલ હોય, ત્યારે આ વાહન આપણને ખૂબ સાથ અને સહકાર આપશે અને આપણે સફળતાપૂર્વક ત્યાંથી આપણે કેઝ્યુઅલ્ટીને બચાવી શકીશું.